નમસ્કાર, ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યમાં શિયાળા સાથે ફૂલેકું ફેરવવાની પણ મોસમ જામી હોય તેવો ઘાટ સર્જાયો છે। જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સાબરકાંઠાથી લઈને બનાસકાંઠા, બનાસકાંઠાથી લઈને સુરેન્દ્રનગર સુધી ચોમેર ફેલાઈ ગઈ છે ઠગાઈની માયાજાળ। જી હા, જુઓ આપને ટીવી સ્ક્રીન પરની આ 3 તસવીર। હજુ તો બીઝેડના કૌભાંડની શાહી પણ નથી સુકાઈ ત્યાં સામે આવ્યા છે નવા ફૂલેકાબાજ। બીઝેડ કૌભાંડની તપાસમાં ભૂપેન્દ્ર ઝાલાએ ગ્રો મોર સંસ્થાના નામે લોન લઈને ઠગાઈ આચરી। યુનિટી સ્મોલ બેંકમાંથી 10 કરોડની લોન લઈ બીઝેડ ગ્રુપમાં ટ્રાન્સફર કરી દીધી। ખુલાસો થયો કે સ્કૂલના 63 શિક્ષકોના નામે શિક્ષક દીઠ 8 લાખની લોન લેવાઈ હતી। તો બીઝેડ બાદ સુરેન્દ્રનગરના મેથાણમાં પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપના કૌભાંડનો પણ ખુલાસો થયો છે। બચત યોજનાના નામે મહિને 1000 રૂપિયા ઉઘરાવીને એજન્ટ ફરાર થઈ ગયો। તપાસમાં 100 મહિલાઓ પાસેથી 1 કરોડની ઠગાઈ આચર્યાનું સામે આવ્યું છે। તો બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝે ઉઠમણું કરતા અનેકના નાણાં ફસાયા છે। અહીં એસટીમાં કાર્યરત નિરંજન શ્રીમાળીએ મધ્યમ અને ગરીબ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે। આમ ઓછા રોકાણે વધુ કમાણીની લાલચે અનેક લોકો ઠગબાજોનો શિકાર બન્યા છે।